નમસ્કાર મિત્રો, જીનિયસ જીકે દ્વારા આપણે જે જાહેર વહીવટના વિડીયો બનાવીએ છીએ એમાં આ વિડીયોની અંદર આપણે એવા 15 પ્રશ્નોની ચર્ચા કરવાના છે કે જે પ્રશ્નો જાહેર વહીવટમાંથી ખાસ કેવા પ્રશ્નો પૂછાય તો કોઈ ચિંતકે જે બોલેલા શબ્દો કે એના લખેલા પુસ્તકોની વાત ખાસ પૂછાય છે તેવા મોટાભાગના પ્રશ્નો આપણે અહીંયા વણી લીધા છે। હવેથી આપણે આવી ટેસ્ટ સિરીઝ ક્વેશ્ચન ટાઈપ જ કરશું જાહેર વહીવટની કે જેમાં મોટાભાગના પ્રશ્નો આવી જાય એવી મારી તૈયારી હશે। બરાબર મિત્રો, તો સ્ટાર્ટ કરીએ। એક આ લાસ્ટ ટાઈમનો ક્વેશ્ચન હતો ભાઈ જાહેર વહીવટમાં કે કાયદાનું શાસન સરકારની બુદ્ધિમત્તામાં વધારો કરે છે, આવું કયા ચિંતકે કર્યું છે? બરાબર, તો ભાઈ આ છે સ્ટીફન હોમ્સ નામના ચિંતકે કહેલું છે કે ભાઈ કાયદાનું શાસન સરકારની બુદ્ધિમત્તામાં વધારો કરે છે। ચાલો મિત્રો નેક્સ્ટ વાત કરીએ। પહેલો ક્વેશ્ચન છે, જાહેર વહીવટ એ જાહેર કાયદાનો સંપૂર્ણ અને પદ્ધતિસરનો અમલ છે। કાયદાનો પ્રત્યેક ખાસ અમલ એક વહીવટ છે। આ વ્યાખ્યા કોણે આપી? તો મિત્રો આ વ્યાખ્યા આપી જાહેર વહીવટના પિતા કોણ હતા? વુડ્રો વિલ્સને। બરાબર, ખાસ તો એ પૂછાય છે કે જાહેર વહીવટના પિતા કોણ હતા? વુડ્રો વિલ્સન, જે પોતે અમેરિકન પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે। બરાબર, તો એમને આ વ્યાખ્યા આપી હતી। બીજી વ્યાખ્યાની વાત કરીએ મિત્રો, તે જાહેર વહીવટ રાજ્યોની બાબતોમાં લાગુ પાડવામાં આવેલી વ્યવસ્થાની કલા અને તેનું વિજ્ઞાન છે। કલા અને વિજ્ઞાન બે આને ગણાવ્યું। કોણે ગણાવ્યું? ડી વાલ્ડો નામના ચિંતકે। યાદ રાખજો, કલા અને વિજ્ઞાન। ખાસ તો એવું પૂછે કે જાહેર વહીવટને કલા અને વિજ્ઞાન કોણે ગણાવ્યું હતું? ડી વાલ્ડોએ। બરાબર, ત્રીજી વાત કરીએ ક્વેશ્ચનની, જાહેર વહીવટ નીચેનામાંથી કઈ શાખાને આવરેલી છે? આ ક્વેશ્ચન અગાઉ પણ આપણે આવી ગયો છે, પૂછાયેલો પ્રશ્ન છે। વૈધાનિક, ન્યાયિક, કારોબારી। તો મિત્રો આ ત્રણેયને જાહેર વહીવટ લાગુ પડે છે, એટલે બધા જ આવશે। બરાબર, અહીંયા ઓપ્શનમાં। ચાલો ક્વેશ્ચન નંબર 4 ની વાત કરીએ। વહીવટી પ્રક્રિયા સાર્વત્રિક છે। વહીવટની પ્રક્રિયા આવું વિધાન કોણે કર્યું? ભાઈ સાર્વત્રિક વહીવટની પ્રક્રિયા છે તો મિત્રો આવું વિધાન છે હેનરી ફેયોલ નામના ચિંતકે કરેલું છે। નેક્સ્ટ વાત કરીએ, વહીવટ એ સરકારનો આધાર છે। કોઈ સરકાર વહીવટ એટલે કે વહીવટી બાબતો વગર રહી શકે નહીં। આ વાક્ય કોનું છે? વહીવટ એ સરકારનો આધાર છે, કોઈ સરકાર વહીવટ વગર રહી શકે નહીં। બરાબર, આ વાક્ય કોનું છે? અહીંયા વહીવટી છે, આપણે વહીવટ સમજો। બરાબર, આ વાક્ય છે પોલ એપલબી નામના ચિંતકનું છે। બરાબર, તો અહીંયા આપણે આવા જ બધા ક્વેશ્ચનની ચર્ચા કરવાના છે। આ વાક્ય પોલ એપલબીનું હતું। નેક્સ્ટ વાત કરીએ, રોસ્કો પાઉન્ડ એણે કલ્યાણકારી રાજ્યની વિભાવના આપી હતી। કલ્યાણકારી રાજ્ય એટલે કેવું રાજ્ય ગણાવ્યું હતું? રોસ્કો પાઉન્ડે એણે સેવા રાજ્ય ગણાવ્યું હતું। એને કલ્યાણકારી રાજ્યને એણે સેવા રાજ્ય તરીકે કહ્યું હતું। નેક્સ્ટ વાત કરીએ તો ભાઈ ધ સ્ટડી ઓફ એડમિનિસ્ટ્રેશન નિબંધ 1887માં કોણે પ્રકાશિત કર્યો? 1887 એટલે જાહેર વહીવટનું સ્ટાર્ટિંગ। બરાબર, તો યસ 1887 એટલે વુડ્રો વિલ્સન્સ, ફાધર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એમને ધ સ્ટડી ઓફ એડમિનિસ્ટ્રેશન નિબંધ પ્રકાશિત કર્યો હતો। 8મા ક્વેશ્ચનની વાત કરીએ તો જાહેર વહીવટના ઉદ્ભવનો પ્રથમ તબક્કો રાજનીતિ વહીવટ વિભાજનની તરફેણ કોણે કરી? હવે મિત્રો જો જાહેર વહીવટના તબક્કા કુલ કેટલા છે? 5 તબક્કા છે। બરાબર, પહેલો તબક્કો, બીજો તબક્કો, ત્રીજો તબક્કો। અલગ અલગ જે જાહેર વહીવટના ચિંતકો છે એ અલગ અલગ તબક્કા સાથે સંકળાયેલા છે। તો અહીંયા પહેલા તબક્કામાં કોણે કરી? તો અહીંયા એક નામ જુઓ કે ભાઈ વુડ્રો વિલ્સન્સ, એ તો પિતા હતા એટલે પહેલા તબક્કામાં એ તો આવશે જ તે। બરાબર, હેમિલ્ટને પણ પહેલા સ્ટાર્ટિંગમાં જ વાત કરી હતી, વ્યાખ્યા આપી હતી। બરાબર, તો અહીંયા એનો જવાબ છે ત્રણેય। આ ત્રણેય છે કે ભાઈ વુડ્રો વિલ્સન, હેમિલ્ટન ને ફ્રેન્ક જે ગુડગાવ, એ જાહેર વહીવટનો પહેલો તબક્કો, એને નામ કયા નામે ઓળખાય છે? રાજનીતિ, વહીવટ અને દ્વિભાજન। પહેલો તબક્કો રાજનીતિ, વહીવટ અને દ્વિભાજન 1887 થી સ્ટાર્ટ થાય છે। બરાબર, વુડ્રો વિલ્સન્સ, હેમિલ્ટન ને ફ્રેન્ક જે ગુડગાવ, આ ત્રણેય એની તરફેણ કરી હતી। ચાલો 9મા ક્વેશ્ચનની વાત કરીએ, પ્રિન્સિપલ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, આ પુસ્તક ક્યારે રચાણું? પહેલા તો એ જોવો, 1927। કોણે લખ્યું? યસ, WF વિલોબીએ। પ્રિન્સિપલ ઓફ
પબ્લિક એડમિનિસ્ટ્રેશન. જો અહીંયા પબ્લિક બધા પુસ્તકોમાં કોમન આવશે એડમિનિસ્ટ્રેશન કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન. આગળનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અગાઉ પણ આપણે વુડ્રો વિલ્સનના પુસ્તકની વાત કરી ગયા. જાહેર વહીવટના વિકાસનો ત્રીજો તબક્કો બાય. પહેલો તબક્કો આપણે રાજનીતિનો હમણાં જોઈ ગયા. ત્રીજો તબક્કો છે 1938 થી 1947. શેના માટે જાણીતો છે? પડકારનો યુગ. બરાબર. નેક્સ્ટ વાત કરીએ. ભારતમાં 1937માં વિશ્વ જાહેર વહીવટ ઉપર એક ડિપ્લોમા અભ્યાસક્રમ શરૂ કરવાવાળી વિશ્વવિદ્યાલય. જો ડિપ્લોમા અભ્યાસક્રમ કોણે શરૂ કર્યો? સૌપ્રથમ મદ્રાસ યુનિએ. બરાબર. અને ક્યારે? 1937માં. એટલે આપણે આઝાદી નહોતી થઈ. વિશ્વ જાહેર વહીવટ ઉપર ડિપ્લોમા અભ્યાસક્રમ કર્યો. ખાસ યાદ રાખજો, ભારતની અંદર જાહેર વહીવટના પ્રથમ પ્રોફેસર કોણ? આ પણ ખૂબ પૂછાય એવું છે. ડૉક્ટર એસપી શર્મા. એસપી શર્મા છે એ પ્રથમ પ્રોફેસર છે જાહેર વહીવટના. 13મા પ્રશ્નની વાત કરીએ. હમણાં જ વાત થઈ ગઈ. આજે એક ક્વેશ્ચન આગળ આવી ગયો. ડી વાલ્ડો જાહેર વહીવટને કયા સ્વરૂપે જોવે છે? કલા, વિજ્ઞાન, બંને કે ફક્ત વ્યવસાય? હમણાં જ આપણે વાત થઈ ગઈ ને કે ડી વાલ્ડો છે જાહેર વહીવટને કલા અને વિજ્ઞાન બંને સ્વરૂપે જુએ છે. બરાબર. તો એને જ આ ક્વેશ્ચન રૂપે વણી લીધો છે. 14મો ક્વેશ્ચનની વાત કરીએ. નીચેનામાંથી કયા વિચારકે જાહેર ને ખાનગી વચ્ચે ભેદ ગણાવ્યો છે? ભાઈ બરાબર, કે જાહેર વહીવટ ને ખાનગી વહીવટ અલગ છે. યસ, પીટર ડ્રકર નામ છે એનું. બરાબર. પીટર ડ્રકર એણે જાહેર અને ખાનગી વહીવટ વચ્ચે ભેદ દર્શાવ્યો છે. વાત કરીએ. સાયમને જાહેર વહીવટને ખાનગી વહીવટથી અલગ પાડતા 3 લક્ષણો દેખાડ્યા છે. બરાબર. એ 3 લક્ષણોમાંથી કયો વિકલ્પ છે નહીં? પહેલું તો નોકરશાહી છે, લાલ ફીતાશાહી, રાજકીય કે રાજકીય ચરિત્ર. તો મિત્રો આ રાજકીય ચરિત્ર વિકલ્પ આવશે નહીં. બાકીના 3 વિકલ્પો જે છે એ સાયમને જે દેખાડેલા છે, બરાબર, એની અંદર આવશે. રાજકીય જે છે ચરિત્ર એ નહીં આવે. બરાબર. ખાસ ઓકે મિત્રો, આજનો મારો ક્વેશ્ચન છે તમારા માટે કે આ ક્વેશ્ચન તમે કમેન્ટ કરજો. ધ થિયરી ઓફ સોશિયલ ઇકોનોમિક ઓર્ગેનાઇઝેશન પુસ્તક કોણે લખ્યું? મેક્સ વેબર, MP ફોલેટ, વુડ્રો વિલ્સન કે વિલોબી? મિત્રો આ પુસ્તક કોણે લખ્યું એ કમેન્ટ કરજો. તમારા સજેશન આપજો. અને હા મિત્રો, ટ્રાય કરીશ કે હું વધુ ને વધુ વિડીયો તમારા માટે બનાવી શકું જાહેર વહીવટના અને બંધારણના. બરાબર. થોડુંક અનુકૂળતા ઓછી હોવાને કારણે, બરાબર, થોડુંક આપણે ડિસ્ટન્સ પડી જાય છે વિડીયો વચ્ચે. તો આ ડિસ્ટન્સ ઓછું રહે એવી પણ ટ્રાય કરીશ. તો મિત્રો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો. આવજો.